સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો ગરમી સખત પડી રહી છે તો ક્યારેક એવું મન થાય કે મસાલેદાર પણ ખાવું છે અને ઠંડુ પણ ખાવું છે, ગરમ ભાવતું નથી આવી ગરમીમાં। તો દહીં વડા સિવાય એવું સારું ઓપ્શન બીજું કયું હોઈ શકે? તો ચાલો બનાવીએ દહીં વડા। તો આમાં આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે। અહીં મેં 250થી 300 ગ્રામ જેટલું દહીં લીધું છે અને અહીં 300થી 350 ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે, ફોતરા વગરની, જેને છડી દાળ પણ કહેવાય છે, અડદની દાળ, બરાબર છે। એને મેં 5 કલાક પલાળી રાખેલી છે। અને ચાટ મસાલા અથવા જલજીરા પાવડર તમે લઈ શકો છો। આ છે લાલ મરચું પાવડર 2 ચમચી, 2 થી 3 ચમચી। આ છે શેકેલા જીરુંનો તાજો પાવડર, તાજો ભૂક્કો, જે મેં હમણાં જ બનાવેલો છે। આ છે શુગર, તમે ખાંડનો ભૂક્કો પણ કરી શકો છો, અહીં મેં સાકરનો ભૂક્કો લીધો છે। અને આ છે સોલ્ટ, સ્વાદ અનુસાર। તો આટલી સામગ્રીની આપણે દહીંવડા બનાવવામાં જરૂર પડશે। દાળ તમારે અગાઉથી 5 કલાક પલાળી લેવી। તો ચાલો આપણે બનાવીએ દહીંવડા। લેટ્સ સ્ટાર્ટ। તો અહીં પહેલાં દહીંવડાની ડીશ બનાવવા માટે આપણે જે દહીં ઉપરથી નાખશું તેની તૈયારી કરી લઈએ। તો અહીં દહીંમાં મેં શુગર એડ કરી દીધું છે અને રવાઈથી અથવા તો ઝેરણીથી અથવા બ્લેન્ડરથી પણ તમે આને મિક્સ કરી શકો છો। લસ્સી બનાવીએ એવી રીતે આને દહીંનું ઘોળવું આપણે બનાવી લેવાનું છે। જો તમે મોળું દહીં કરવાના હો તો ખાંડ થોડી ઓછી એડ કરવી। તો આવી રીતે ઝેરણીથી અથવા તો રવાઈની મદદથી જો તમે દહીંનું ઘોળવું બનાવશો દહીં વડાની ડીશ માટે, તો એની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવશે અને તેની મીઠપ અને મીઠાશ પણ જળવાઈ રહેશે। બ્લેન્ડરથી કરો તો પણ ચાલશે। અમે અહીં ઝેરણીનો ઉપયોગ કરીએ છીએ। તો આવી રીતે ધીમે ધીમે, થોડી મહેનત લાગશે પણ એકદમ સરસ મિશ્રણ થઈ જશે દહીંનું અને દહીં વડાની ડીશમાં તે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। તો આવી રીતે થોડીવાર 5 થી 7 મિનિટ લાગી શકે છે, પણ આનાથી સરસ એવું ઘોળવું બની જાય છે અને શુગર બધી જ રીતે એકદમ સરસ મિક્સ થઈ જશે। તો તૈયાર છે આ દહીં વડા ઉપર નાખવાનું દહીં, બરાબર। પહેલાં આપણે આ દહીંની તૈયારી કરી લેવી। આમાં પાણી નાખવાનું નથી, કેમ કે દહીં વડામાં દહીંનું ઘોળવું જ તે જે જાડું હોય છે અને ઘટ્ટ હોય છે તેવું ઘોળવું એડ કરવાનું હોય છે। આનાથી પાતળું કરવાની હોતું નથી, એટલે અહીં આપણે પાણી એડ કરીશું નહીં। હવે અહીં મિક્સચર લેવાનું છે। મિક્સચર જારમાં અડદની દાળને ક્રશ કરી લેવાની છે, કેમ કે આપણે તેનું પેસ્ટ બનાવવાનું છે। તો આવી રીતે ગળણીની મદદથી અથવા તો કોઈ એવી જાળીની મદદથી થોડું પાણી કાઢી અને અડદની દાળ મિક્સચરની જારમાં એડ કરવાની છે। અહીં બધી દાળ એકસાથે ક્રશ કરવા માટે એડ કરવાની નથી, કેમ કે મિક્સચર અટકી શકે છે અથવા તો બગડી પણ શકે છે। તો આવી જ રીતે 2 થી 3 ચમચા જેટલું અથવા તો અડધી જાર ભરાઈ જાય તેટલી અડદની દાળ પીસી લેવાની છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અડદની દાળ ખૂબ ચીકણી હોય છે, તો મિક્સચર ચલાવતા વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી એડ કરવાનું છે, નહીંતર બ્લેડની સાથે અડદની દાળ ચોંટી શકે છે અને તમારું મિક્સચર ખરાબ થઈ શકે છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મૂવ કરે છે દાળ, ધીમે ધીમે હલે છે। તો વચ્ચે પાણી નાખવું ખૂબ જ જરૂરી છે। પાણી થોડું થોડું જ એડ કરવું, કેમ કે આપણે અડદની દાળનું મિશ્રણ, એની પેસ્ટ છે તેને પાતળી નથી બનાવી દેવાની, કેમ કે આપણે એના વડા બનાવવાના છે। તો આ રીતે જે દાળમાંથી વધેલું પાણી હતું તે પાણી થોડું થોડું એડ કરતી જઈ રહી છું। તો આવી જ રીતે અડદની દાળ ચોટે નહીં અને મિક્સચર બગડે નહીં તે રીતે થોડું થોડું પાણી એડ કરી અને એની સ્મૂધ પેસ્ટ બનાવવાની। આમ તો પેસ્ટ સ્મૂધ બનશે, પણ થોડી કરકરી પણ તમારે રાખવાની છે। તેની કન્સિસ્ટન્સી, મિશ્રણનું જે ટેક્સચર છે તે થોડું કરકરું હોવું જરૂરી છે, કેમ કે દહીં વડાના જે વડા છે તે થોડા કરકરા હોવા જોઈએ। મોઢામાં તેના થોડા દાણા આવે તેવું હોવું જોઈએ। દાળ વડા અથવા તો દહીંના વડા હોય તે થોડા કરકરા હોય તો જ એનો સ્વાદ એકદમ સરસ લાગે છે। મેં અહીં 3 થી 4 વાર થોડું થોડું પાણી એડ કરી અને આ મિશ્રણને ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો હવે સારી રીતે મિશ્રણ ફરે છે અને મિક્સ થઈ જાય છે।
તો હવે ફાઇનલી આપણી પેસ્ટ, આપણું મિશ્રણ તૈયાર છે વડાનું. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ છે અને થોડું કરકરું પણ છે, થોડું જાડું પણ છે. જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી, બરાબર. અડદની દાળ છે એટલે થોડું ચીકણું તો રહેવાનું છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીં મેં ખાવાના સોડાનો કોઈ પણ ઉપયોગ કર્યો નથી, તેમ છતાં પણ આપણા વડા સોફ્ટ બનશે જ. હવે આ મિશ્રણ હવાદાર છે કે નહીં અને સરખા વડા બનશે કે નહીં તેના માટે આ પ્રયોગ કરવો જરૂરી છે. એક વાટકામાં, બાઉલમાં આવી જ રીતે મિશ્રણ થોડું લઈ અને આવી જ રીતે પાણીમાં એડ કરવાનું છે. અને જો ઉપર તરે તો આપણા વડા સરસ બનીને તૈયાર થશે. જો વડા તરે નહીં પાણીમાં તો થોડું એને મિક્સ કરવાનું અને ચમચાથી હલાવી અને એને મિશ્રણ કરવાનું. પછી પાણીમાં તમે એડ કરીને પ્રયોગ કરશો તો તરી જશે. હવે મિક્સચર જારમાંથી બધી જ પેસ્ટ બીજા બાઉલમાં આપણે એડ કરી લેવાનું છે, કેમ કે હવે આપણે વડા તળવાની તૈયારી કરવાની છે. આ રીતે બધી જ પેસ્ટ બીજા બાઉલમાં એડ કરી લઈશું અને હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું. અહીં મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. તો આવી રીતે થોડું મિશ્રણ લઈ અને તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવું ખૂબ જરૂરી છે. તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. વડા તળવા દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જો તેજ રાખીશું, ફાસ્ટ રાખીશું તો વડા બહારથી દાજી જશે અને અંદરથી કાચા રહી જશે. તો આવી રીતે એક પછી એક વડા તેલમાં મૂકી અને તળવા દેવાના છે. અહીં અડદની દાળની પેસ્ટ છે એટલે થોડી ચીકણી હશે તો વડા મૂકવામાં થોડી તકલીફ થઈ શકે છે. તો જો તમારે ચમચીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે એક ઘાણમાં, એક બેચમાં લગભગ 12થી 14 જેટલા વડા તળાઈને તૈયાર થઈ જશે. તો આવી જ રીતે 4 વડાની ડીશ તૈયાર થઈ જશે, બરાબર. તો આપણે 350 ગ્રામ અડદની દાળ લીધી હતી, તો એટલી દાળમાંથી લગભગ 4થી 5 ડીશ જેટલી દહીં વડાની ડીશ તૈયાર થઈ શકે છે અને 4થી 5 વ્યક્તિઓને આરામથી પીરસાઈ શકે છે. તો આ રીતે વડા તળી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળવાના છે. લગભગ 3થી 4 મિનિટમાં વડા તળાઈ જશે. ભજીયા કરતાં થોડી વધારે વાર લાગી શકે છે તળવામાં, કેમ કે અંદરથી કાચું ન રહી જાય તે જોવાનું હોય છે. આવી જ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે આવી રીતે કોઈ પણ વડા છે એ ચોટી ન જાય, કેમ કે આ સ્ટીકી અને ચીકણું હોય છે આ પેસ્ટ, બરાબર છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે તેનો રંગ પકડાય છે અને વડા તળાઈ રહ્યા છે. આવી જ રીતે 2 બેચ તૈયાર કરવાની છે, 2 ઘાણ તૈયાર કરવાના છે. તો તેમાંથી 4 ડીશ તૈયાર થઈ જશે. તમે ચાહો તો મીડિયમથી થોડી વધારે ફ્લેમ કરી શકો છો, પણ એ થોડી વાર માટે જ કરવાની રહેશે. તો આવી મીડિયમ ફ્લેમ પર આ વડા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક બાઉલમાં સાઈડમાં મૂકી દઈશું અને બીજી બેચ તળવાની તૈયારી કરશું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને લીસા દેખાઈ રહ્યા છે વડા. એકદમ ગોળ આકાર તો નથી, પણ એનો આકાર, એનો શેપ સરસ દેખાઈ રહ્યો છે. મીડિયમ શેપના, મીડિયમ આકારના છે. તો આવી જ રીતે બીજી બેચ અથવા બીજો ઘાણ વડાનો તૈયાર થઈ રહ્યો છે. તો આવી જ રીતે બધું મિશ્રણના વડા તૈયાર કરી દેવાના છે. તો તમે ત્રીજી બેચ માટે પણ મિશ્રણ પેસ્ટ વધ્યું હોય તો તમે કરી શકો છો. અહીં મારે થોડી પેસ્ટ બચી હતી તો તેમાં મેં 2 ડુંગળી ઝીણી સમારેલી અને ચણાનો લોટ નાખી અને થોડા દાળ વડા જેવા ભજીયા મેં તૈયાર કરી દીધા હતા. તો તમે જોઈ શકો છો આ બીજી બેચ તૈયાર થઈ રહી છે. આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર કરવાનો છે અને આવી જ રીતે તળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ છે. તો તૈયાર છે આપણા દહીં વડા. હવે આ બીજી બેચને પણ આપણે એક બાજુ બાઉલમાં કાઢી લઈશું, બરાબર છે. તો વડા એકદમ સરસ દેખાઈ રહ્યા છે. તેનો કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન છે. જરા પણ દાજ્યા નથી આપણા વડા, બરાબર છે. તો આવી જ રીતે સરસ વડા તળાઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં લગભગ 5થી 7 મિનિટ જેટલા જ પલાળવાના છે.
થોડી 5 મિનિટ એને ઠરવા દઈ પછી અને થોડા પલાળવાના છે. અને અહીં મેં પાણી રૂમ ટેમ્પરેચર ઉપરનું લીધું છે, બહુ જ ઠંડુ કે ગરમ લીધું નથી, બરાબર. હવે અહીં મેં 7 મિનિટ જેટલું આ વડાને પલાળી દીધેલા હતા. હવે હાથેથી પ્રેસ કરી એને અલગ ડીશમાં આપણે મૂકી દેવાના છે, બધા જ વડાને, બરાબર. અહીં એકદમ ભાર આપવાનો નથી કે એકદમ વડાને દબાવી દેવાના નથી. ધીમે ધીમે થોડું પ્રેસ કરતા જઈ પાણી કાઢી અને વડા આવી રીતે તૈયાર કરવાના છે. તમે જોઈ શકો છો એકેય વડું તૂટ્યું નથી. તો તૈયાર છે આપણી દહીં વડાની દુકાન. તો ચાલો ખાવા દહીં વડા. હવે એક ડીશ આપણે તૈયાર કરી લઈએ. એક ડીશમાં મેં લગભગ 6 કે 7 વડા લીધા છે. તો આવી જ રીતે અહીં 3 થી 4 ડીશ બનશે. તો અહીં મેં 7 વડા લીધા છે. અને કોઈને પણ દહીં વધુ જોઈતું હોય અથવા તો ઓછું એડ કરવું હોય તો તે રીતે ડીશ પ્રમાણે તમે બનાવી શકો છો. દહીંની પણ કન્સિસ્ટન્સી આવી એકદમ સરસ રાખવાની, બરાબર છે. તો તૈયાર છે આપણા દહીં વડા. તો આવી ઉનાળાની સખત ગરમીમાં જો કોઈ મસાલેદાર વાનગી ખાવી હોય અને ગરમ પણ ન ખાવી હોય તો આ ઠંડી ડીશ છે અને મસાલેદાર પણ છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીં હવે શેકેલા જીરુંનો પાવડર એડ કરવાનો છે, તેનાથી એકદમ સરસ સ્વાદ આવે છે. આ જે મસાલા બધા ઉપરથી ભભરાવશું તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને આ મસાલા વગર તો દહીં વડાની ડીશ એકદમ ફીકી લાગી શકે છે. આ છે ચાટ મસાલા, એના જગ્યાએ તમે જલજીરા પાવડર પણ લઈ શકો છો, તેનો સ્વાદ પણ એકદમ અનોખો આવે છે. આ છે ધાણા જીરું પાવડર, જે આપણે શાકમાં યુઝ કરીએ છીએ તે નોર્મલ. અને આ છે લાલ મરચું પાવડર. કોઈને તીખું વધારે ખાવું હોય તો વધારે એડ કરવાનું, અને મોળું ખાવું હોય તો આ ચટણી ઓછી એડ કરવાની, બરાબર છે. અને ઉપરથી ઝીણી સેવ અથવા તો સાદી સેવ પણ તમે એડ કરી શકો છો, તેનાથી દેખાવ પણ સરસ આવે છે અને સ્વાદ પણ એકદમ નમકીન જેવો લાગે છે. તો અહીં મેં સેવ એડ કરી છે અને દાડમના દાણા પણ તમે યુઝ કરી શકો છો જો હોય તો. તો તૈયાર છે આપણી દહીં વડાની ડીશ. તો ઉનાળામાં આજે જ બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ત્યાં સુધી આવજો.